ચલો તમારો અવાજ હમણાં આવતો પાડો પાડો હાલો આવતા ગુરુવારે હિંચકા ખાવાના બરાબર હિંચકા ખાઈને આપણે યાદ કરજો ચાલો આવજો આવજો સર ठीक है છે આ માણસો ખાલી માલ જ નાખે છે માણસો આજે ઓછા આવ્યા છે સાઈટ ઉપર એટલે 2 જણા છે એ ખાલી માલ બનાવી નાખે છે મારે ખાપવું પડે છે પણ આ મારું જ કામ આ મારું જ છે તો હું કરું છું આમ તો ખાપવાની કઈ જરૂર નથી કારણ કે પાણી અને ઢીલો માલ એટલો બધો છે કે ઓલરેડી જમીનમાં બધો બેસી જાય ચાલો મામા સાહેબ આ છોકરાઓ કેમ તોફાન કરે છે આ છોકરાને બોલાવો ફટાફટ ભણવા સેટ ચાલો આજનો ફર્સ્ટ ક્લાસ તડકતો ફડકતો વ્લોગ ચાલુ કરે અહીંયા કેમ આવે તો હાલે અહીંયા નો આવતા ખબર નથી પડતી કામ હાલે ભૂતેશ્વર સ્કૂલના છોકરાઓ બહુ તોફાની છે અહીંયા કામ ચાલે છે ને અમે ના પાડીએ છીએ કે અહીંયા ન આવતા તો પણ એ આવ્યા જ કરે છે સમજતા જ નથી હવે મારે પ્રિન્સિપલ સાહેબને કમ્પ્લેન કરવી પડશે આ ટાંકી છે એમાંથી પાણી લઈ રહ્યા છે આપણા રણછોડભાઈ અને મને ટેન્શન થાય છે આ સ્કૂલનો વિસ્તાર છે આ સ્કૂલ છે આજુબાજુમાં છોકરા વાટા મારે છે કે કદાચ કોઈ આજુબાજુ આવે ને ટાંકીમાં પડી ન જાય એટલે હું સતત ત્યાં ધ્યાન રાખીને ઊભો છું કારણ કે યાર બધું બહુ સેન્સિટિવ છે અને યાર છોકરાની સેફટી પહેલાં આપણે જોવી પડે હું અહીંયા સતત ધ્યાન રાખીને ઊભો છું નમસ્કાર મિત્રો હું એન્જિનિયર નિશાંત સોની તમારો સાચો મિત્ર ફરીથી તમારી સમક્ષ હાજર થઈ ગયો છું જી હા હું આવી ગયો છું ભૂતેશ્વર ગામે ભૂતેશ્વર ગામમાં એક પ્રાથમિક સ્કૂલ છે એમાં આવી ગયો છું કેમ કે જેડી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્લેગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ્સનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે અને રેતી કપચી સિમેન્ટ ઉતરી રહી છે કારણ કે હિંચકામાં ફિટ કરવા માટે લગાડવાનું છે તો તમે જોઈ શકો છો રેતી કપચી અને સિમેન્ટ ટ્રેક્ટરમાંથી ઉતરી રહી છે આ રેતી આવી ગઈ છે આ સિમેન્ટ આ બધા બહુ મસ્તીખોર છોકરાઓ ચાલો નીકળો જમવા જાઓ અહીં આવવાનું ચાલો નીકળો ભાગો આ બધા છોકરા બહુ મસ્તીખોર છે અહીંયા આવીને બધા જોવા માટે બેઠી ગયા ચલો સિમેન્ટ અને રેતી ઉતરી ગઈ છે ભાઈ શું નામ તમારું નામ શું છે તમારું હે પોપટભાઈ આ કામ સરસ કર્યું છે રેતી કપચી ઉતારવાનું એમનો ખૂબ ખૂબ આભાર પોપટભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે ઘોઘાથી અને તમારું શું નામ છે સંજયભાઈ ખૂબ જ સારી રીતે રેતી અને કપચી અલગ અલગ કરીને ખૂબ જ સુંદર રીતે ઉતારી દીધી છે સંજયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સરસ હવે કામ ચાલુ થશે કાલે સવારે આપણે ફર્સ્ટ ક્લાસ રમતગમતના સાધનોનું ફિટિંગ કરી દેશું હિંચકા લસરપટ્ટી ઉચક નીચક ચક્કડી દરેક પ્રકારના રમતગમતના સાધનો અને હવે પછીનો વ્લોગ કાલે આવી જશે તો તમે અવશ્ય ચોક્કસ જોવાનું ભૂલતા નહીં હું એન્જિનિયર નિશાંત સોની જેડી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી વિડીયોને ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને પૂરો જોવો કોઈ પણ જાતનું સ્કીપ ન કરતા વિડીયોને સહેજ પણ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લો અને હવે તમે બધા હવે છૂટા પેમેન્ટ અપાઈ ગયું છે
ઉતરી ગયો ને હવે કાંઈ બાકી નથી ને? આ તમારે ઉભા રહ્યો જમવાનું છે ને? વાહ, ચોખ્ખું કરી નાખ્યું. આ ભાઈને જમાડી દો, 5 મિનિટ ઉભા રહ્યો ને. હાલો, હું ને સંજયભાઈ હવે જમવા જઈએ છીએ. હાલો હાલો, તમે મજા આવશે. હાલો ને, કઈ ખોટું નથી હો. શું નામ છે તારું? હે, કેટલામાં ભણેશ? ભણવામાં ધ્યાન દેશ ને? ઘડિયા કેટલા આવડે? 14 ઘડિયા આવડે. વાહ, 14 નો બોલતો નથી આવડતો તો કેમ ખોટું બોલ્યો? સારું, હવે પાકો કરીને તું આવજો. હું કાલે આવું છું, કાલે પાકો કરીને આવજો, પછી મને સંભળાવજો. હો ને? સંભળાવીશ કે નહીં? 42. શું લાવ્યો છે જમવાનું? આ બધા બાળકો જમી રહ્યા છે ને વધારે બધું બગાડ કરી રહ્યા છે. ખાઈ જજો, બગાડ ન કરતા કોઈ, અને ઢોળતા નહીં. અન્નનો બગાડ ન કરાય. અન્નનો બગાડ કરીએ તો શું થાય? બાપ લાગે. હાલો સાહેબ, મારે જમવાનું. વાંધો નહીં ને, વિડીયો ઉતારો. બધા બાળકો ફર્સ્ટ ક્લાસ જમી રહ્યા છે અને બાળકમાં આપણને જે પ્રેમ દેખાય છે, સંપ દેખાય છે, એવો અદ્ભુત હોય છે. બાળક એ ભગવાનનું રૂપ છે. થોડોક અવાજ કરે છે પણ બાળકને જોઈને બહુ આનંદ થાય છે. બધા જમી રહ્યા છે. ભૂતેશ્વર સ્કૂલ, ભાવનગર. તમારું શું નામ સાહેબ? વાહ ભાઈ વાહ. તમે અહીંયા જમવાની થાળી આવી ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ જમવામાં છે ઓરમું અને મિક્સ શાક. ત્યાં પણ બાળકો જમી રહ્યા છે. મધ્યાહન ભોજનનું જમવાનું છે, ખૂબ જ સરસ છે. મેં ટેસ્ટ કર્યું અને ભૂતેશ્વર સ્કૂલે હું આવી ગયો છું, ભાવનગર. તમે જોઈ શકો છો અમે જમી રહ્યા છીએ. આ ભાઈ છે સંજયભાઈ, એ પણ જમી રહ્યા છે. તમે પણ કોઈ સ્કૂલમાં જાઓ તો મધ્યાહન ભોજન અવશ્ય કરો. તમને પણ બહુ જ જમવાનો આનંદ આવશે. એકદમ સારી ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં તમને જમવાનું મળશે, જે આપણા ભારતના બાળકો ખાય છે. તમારી થેન્ક યુ. બધા છોકરા મારો વારો નથી આવવા દેતા. જોઈ લેજો તમે આ ડીશ ધોવાની. હું ડીશ ધોવાવી ગયો છું, મેં જમી લીધું છે. એકદમ ફર્સ્ટ ક્લાસ ડીશ સાફ કરી નાખી છે. અન્નનો બગાડ ન કરે એટલા માટે આપણે પડતું ન મૂકવું જોઈએ. છોકરાઓએ પણ જમી લીધું છે. બધા પોતપોતાની ડીશો હાથે ધોઈ રહ્યા છે અને મૂકી રહ્યા છે. બહુ જ સરસ છોકરાઓનું કામ છે. તો આ ભાઈ ઘણું બધું છોકરાઓ શીખડાવે છે. શીખડાવો છે કે નહીં? ખોટું ન બોલો. હાલો, મારી ડીશ ક્યારે? મારે ડીશ ધોવાની છે. પહેલા સાઈડમાં ઉપર પાણીથી છોકરાઓ, તમારો ટાઈમ ક્યારે પૂરો થાય છે? હે, અત્યારે કેટલા વાગ્યા? 1:30 વાગ્યો. તો અડધી કલાકનું તોફાન કરવાના છે. હા કે ના? તમે બધા તોફાની છો? બહુ તોફાન ન કરતા, નહીં તો સાહેબો મારશે, ભણાવશે નહીં. તમારા બધાને સાહેબો ભણાવે છે કે નથી ભણાવતા? નથી ભણાવતા કે તમે સાહેબને ભણાવો છો? આ બધાને હું કહું કે સાહેબ તમને ભણાવે છે કે તમે સાહેબને ભણાવો? આ બધા કહે છે, આ બધા કહે છે કે સાહેબને ભણાવો. તમારા બધાનું વર્તન જોઈને લાગતું નથી તમે ભણતા હોય. હલો, જાઓ ભણવા, ભગા જાઓ. હલો જમવાનો બગાડ ન કરાય. ભારત માતા કી જય. જય શ્રી રામ.
છોકરા જબરજસ્ત ધમાલ મચાવે એવા છે ભાઈ. છોકરા તો બધા આવા જ. આ કોની બુક છે? લઈ લ્યો. તું જતો ને ઘડિયા વાળો કઈ ગયો? લઈ જાવ. છોકરાએ બહુ મસ્તી કરી, ધમાલ મચાવ્યા છે. આપણું મગજ ખાલી કરી નાખે એવા બધા છોકરા આવા જ હોય. આવા જ હોવા જોઈએ છોકરાઓ, કારણ કે નાનપણની જિંદગી જબરજસ્ત છે. પછી તો મોટા થઈને તો એટલું ટેન્શન જ છે. અહીંયા પણ બધા છોકરાઓ જમી રહ્યા છે, છોકરીઓ છે. હાલો પણ બગાડ ન કરતા જમવાનો. બાય બાય. બતાવી દીધો જમવાનું. ચલો આવી જ મસ્તી સાથે કાલે ફરીથી મળશું. આપણે રમતગમતના સાધનો ફિટ કરવા આવવાનું છે. કાલે બીજો દિવસ છે આ જગ્યાએ કામનો. ભૂતેશ્વર સ્કૂલમાં કામનો કાલે બીજો દિવસ છે. આજે પહેલો દિવસ છે. કાલે આપણે આવશું, હિંચકા લસરપટ્ટી ફિટ કરશું, બાળકો સાથે મજા કરશું. તમે વ્લોગ પૂરો જોજો અને ગમે તો લાઈક કરજો. હું એન્જિનિયર નિશાંત સોની જેડી ટેલિવિઝનમાં સ્વાગત કરું છું ફરીથી. જય હિન્દ, જય ભારત. બાપા સીતારામ. નમસ્કાર દોસ્તો, હું એન્જિનિયર નિશાંત સોની તમારો સાચો સાથી સચ્ચો મિત્ર ફરીથી તમારી સમક્ષ હાજર થઈ ગયો છું. કેમ છો તમે બધા? સ્વસ્થ મસ્ત તંદુરસ્ત હશો એવી શુભકામના સાથે ચાલો આજનો વ્લોગ ચાલુ કરીએ. જી હા મિત્રો, હું આવી ગયો છું ભાવનગરથી 15 કિલોમીટર દૂર પીપળિયા પુલ પાસે ઘોઘા રોડ ઉપર ભૂતેશ્વર ગામે. અહીંયા મારું રમતગમતના સાધનોનું ઇન્સ્ટોલેશન કામ ચાલી રહ્યું છે, જેડી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનું. તો ચલો આજના આ વર્કિંગ વ્લોગની શરૂઆત કરીએ તમારા બધાના આશીર્વાદ અને પ્રેમથી. તો તમે જોઈ શકો છો હું અહીંયા ભૂતેશ્વર ગામમાં પ્રાથમિક સ્કૂલમાં આવી ગયો છું. ચલો ફટાફટ આપણે સ્કૂલને જોઈ લઈએ, સ્કૂલનું લોકેશન જોઈ લઈએ. હું તમને બતાવું સ્કૂલ. ચલો, પાછળ બધા સાધનો ફિટ થઈ રહ્યા છે. હિંચકા લસરપટ્ટી આપણા બે ભાઈઓ ફિટ કરી રહ્યા છે, સાથી મિત્રો. આ સ્કૂલ છે, ફટાફટ આપણે જોઈ લઈએ. અહીંયા પણ એક ગાર્ડન છે, અહીંયા સાધનો ફિટ થશે ઊંચક નીચક. થોડાક છોકરાઓ અત્યારમાં સવારમાં આવી ગયા છે. તમારા બધાની સ્કૂલ સવારની છે કે બપોરની છે? તો અત્યારમાં કેમ આવી ગયા? બાપા સીતારામ બોલો. તમે તોફાન કરવા વહેલા આવી ગયા છો કે ભણવા માટે? ખોટું ન બોલો. આ બધા બહુ તોફાની છે. આ સ્કૂલ છે મિત્રો, તમે જોઈ શકો છો ઉપર ફર્સ્ટ ક્લાસ મોટી જમ્બો સ્કૂલ. હું એન્જિનિયર નિશાંત સોની આવી ગયો છું ભૂતેશ્વર સ્કૂલ, ભૂતેશ્વર પ્રાઇમરી સ્કૂલ. ફટાફટ જોઈ લે મિત્રો ભૂતેશ્વર સ્કૂલ. અને આ સાઈડે પણ મોટું ગ્રાઉન્ડ છે. બહુ તોફાની હો ભાઈ. તમારે ત્યાં આજુબાજુમાં સ્કૂલમાં તોફાની બાળકો છે તો અવશ્ય કોમેન્ટ કરીને જણાવો. જી મિત્રો, ચલો ફટાફટ આ ગ્રાઉન્ડ આપણે આગળ જોઈ લઈએ સ્કૂલનું. સ્કૂલનું ગ્રાઉન્ડ છે ફર્સ્ટ ક્લાસ. ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ બધું જ્યાં ફર્સ્ટ ક્લાસ રમી શકાય એવું ગ્રાઉન્ડ છે. અહીંયા મધ્યાહન ભોજનની પણ વ્યવસ્થા છે. ગવર્મેન્ટની દરેક સ્કૂલમાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા હોય છે. બપોરે બાળકો માટે જમવાનું એ ફર્સ્ટ ક્લાસ બને છે. મેં ખાધું છે, મને ખબર છે, બહુ સારું જમવાનું છે. અને આ શેડ છે. કોઈ પણ નાનો મોટો બાળકો માટેનો પ્રોગ્રામ હોય, ગીત સંગીતનો કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ હોય તો અહીંયા થઈ શકે. પાછો હું પાછળની જગ્યા આવી ગયો છું, જોઈ લો. ચલો મળીએ થોડી વાર. તમે બધા ક્યાંય જતા નહીં. આજનો લોગ તડકતો ફડકતો થવાનો છે જી મિત્રો. અને ચલો મળીએ આજના તડકતા ફડકતા વ્લોગ. વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો. હું એન્જિનિયર નિશાંત સોની. આ ટાંકી છે, એમાંથી પાણી લઈ રહ્યા છે આપણા રણછોડભાઈ. અને મને ટેન્શન થાય છે. આ સ્કૂલનો વિસ્તાર છે, આ સ્કૂલ છે. આજુબાજુમાં છોકરા વાટા મારે છે કે કદાચ કોઈ આજુબાજુ આવે ને ટાંકીમાં પડી ન જાય, એટલે હું સતત ત્યાં ધ્યાન રાખીને ઊભો છું.
કારણ કે યાર બધું બહુ સેન્સિટિવ છે અને યાર છોકરાની સેફટી પહેલાં આપણે જોવી પડે. હું અહીંયા સતત ધ્યાન રાખીને ઊભો છું. ભરપૂર વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલુ કામે, તો અમે અંદર છાપરા નીચે આવી ગયા. ચાલુ કામ હતું, માલ નાખતા હતા, વરસાદ ચાલુ થઈ ગયો ભરપૂર. ભૂતેશ્વર ગામ સ્કૂલમાં કામ અધૂરું રહી ગયું. હવે જોઈએ છીએ ક્યારે વરસાદ પૂરો થાય, બંધ થાય અને ફટાફટ આજે ગમે એમ કરીને કામ પૂરું કરવાનું છે. ઓકે કાકા, હવે આમાં આવો સાહેબ કમ્પ્લીટ કરાવ્યો છો. ઊંધા ગાડા કરી ઓકે. રોડા બોડા નાખ્યા કા મામા? ઢગલો નાખી દીધા. હવે કંઈ વાંધો નહીં. હવે જરૂર નથી ને? જરૂર નથી ને રોડાની? મોનू काम सही चल रहा है? ना क्या ढगलो પછી માલ હાલો ના હોય તો મિક્સ કરી નાખો એટલે થોડુંક જાડું થઈ જાય તો પડી જાય ને. આમ પાણી તો નથી. માલ નાખી દઈએ છીએ સિમેન્ટનો, પછી નીચે પોલું નો રહે એટલે એને ખાપવું જરૂરી છે. આ માણસો ખાલી માલ જ નાખે છે. માણસો આજે ઓછા આવ્યા છે સાઈટ ઉપર, એટલે 2 જણા છે એ ખાલી માલ બનાવી નાખે છે. મારે ખાપવું પડે છે, પણ આ મારું જ કામ આ મારું જ છે તો હું કરું છું. આમ તો ખાપવાની કઈ જરૂર નથી, કારણ કે પાણી અને ઢીલો માલ એટલો બધો છે કે ઓલરેડી જમીનમાં બધો બેસી જાય. ચાલ 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 ચાલો મામા. હા, 4 તગારામાં 4 ખાડામાં 1 તગારું નાખી દો. પેલા 2 તગારા. ओ सही से पैकिंग भरवा देना मोनू भाई, सही से पैकिंग भरवा देना. एक बार मैं देख लेता हूँ. ओके, हो गया. જો મિત્રો તમે જોઈ શકો છો, એકદમ ઝૂલો પહેલાં આડો હતો, એને અમે આમ સેટ કર્યો. હવે અમે બધા જ ખાડામાં 1 તગારો માલ નાખી દઈએ એટલે એક સેટ થઈ જાય, એક થોડુંક સેટિંગ આવી જાય. પછી અમે બધા ખાડામાં માલ નાખી દઈશું. આ 2 હિંચકા છે, પાછળ 2 લસરપટ્ટી અને આ સાઈડ થોડાક સાધનો છે, એ પછી ફિટ થશે. પેલા ભાઈ પથ્થર તોડી રહ્યા છે, કારણ કે આ ખાડામાં સિમેન્ટ સાથે થોડાક પથ્થરા નાખવા પડશે, જેના કારણે મજબૂતાઈ આવશે. ચાલો કાકા, આમાં 1 તગારું નાખો. આ સાઈડ. ઓકે, પછી આમાં નાખી દેજો. આમાં તો નાખ્યો. હા, નાખો. હજી કોરો છે કાકા. આ 2 ખાડામાં પછી આવશે મટીરિयल. छोटे छोटे टुकड़े मत करना, बड़े बड़े. આમાં નાખી દો કાકા. ઓકે, બસ. ઓ બહુ વધી ગયા યાર, પેલા હરખો માલ તો જવા દો. બસ, હવે નો નાખતા. ચલો કાકા, થોડી ઉતાવળ. થોડું ખાપવાનું રાખો ને મામા, કોસ લઈને. ભલે ફોન આજે ફાટી જાય, તૂટી જાય, ભરાઈ જાય. હાલો ભાઈ, આ સાઈડ થોડો પતલો માલ કેમ નથી યાર? જાડો છે યાર.
આપણે જે મગાવ્યું છે 25 તગારા રેતી અને 2 થેલી સિમેન્ટ, તો એટલું થઈ જશે કે એમાં કઈ વધઘટ થશે? આપણે એક થેલીનો ભાગ બનાવ્યો હતો 12 તગારા અને 12 કપચી. હા, એ આટલામાં વીસ દીધો. હજી એમાં નાખવું પડે, હજી તો ખાટા બધા અધૂરા જ છે. તો એમાં ફેરફાર કરાવો છે મગાવવામાં? પછી એકવાર ગાડી આવી જશે પછી કાંઈ નહીં થાય, બીજી વાર કોઈ આવશે નહીં, કારણ કે પછી મોડું થઈ જશે. તો મંગાવી દો સાહેબ 50 તગારા રેતી. આમાં શું છે, અંદર નથી આવતો, એક ખાડામાં કેટલો માલ ગીરી છે. 50 તગારા રેતી, હા, કપચી મગાવી છે? ભાઈ કપચી નહીં ઘટે. સારું, હાલો મારી મેળે મગાવી લો. લાવો. ઓકે. ગણત ને કાકા, ગણતરી છે ને? મોટા કાળા દાડાને ગણતરી નાખી. કેટલા નાખવાનો? આ કેટલો નાખ્યો? રેતી કેટલી નાખેલી? 15 તગારા. હે ગાઈઝ, નિશાંત સોની, હું ભૂતેશ્વર સ્કૂલમાં આવી ગયો છું. કામ ચાલી રહ્યું છે ફર્સ્ટ ક્લાસ. ભરપૂર વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે અને મને અહીંયા બાળકો છે, બાળકો સાથે ખૂબ જ મજા આવી. બાળકોને જોઈને મને ખૂબ જ આનંદ આવ્યો. મને એમની માટે કંઈક કરવાનું મન થયું, એટલા માટે ખાલી 500 રૂપિયાનો ખર્ચો કર્યો છે અને ચોકલેટ લાવ્યા છીએ. ચાલો બાળકો જઈને ચોકલેટ ખવડાવીએ. કેમ છો બાળકો, મજામાં? ખાઈ લીધી? ખાઈ લીધી? આ પહેલા ધોરણના બાળકો છે, આ નાનજી સાહેબ છે, સરસ મજાના બાળકોને ભણાવી રહ્યા છે. બાળકો ખૂબ જ સારી રીતે ભણી રહ્યા છે, બધા એકદમ શાંતિથી, પણ ખાલી દેખાવમાં જ શાંત છે, બાકી તો જબરદસ્ત છે. તો ચલો તમારો અવાજ હમણાં હતો ભાડો ભાડો. આ સાહેબ ભણાવે છે કે મારે છે વધારે? વિજય છે સાહેબ, તમે તોફાની છો? હાલો હાલો, આ પહેલા ધોરણના બાળકો છે, બાળકોને બધા માટે ચોકલેટ ખવડાવી છે. બાળકો બધા ખુશ થઈ ગયા છે અને એમની ખુશી જોઈને આપણે પણ ખુશ થઈ ગયા. છોકરા તો બાળકો ભગવાનનું રૂપ કહેવાય અને આજે ઈચ્છા થઈ તો ચોકલેટ તો વેચાઈ ગઈ છે, પણ આપણે ખાલી છોકરા સાથે વાત કરી અને ચોકલેટ આપી દીધી સ્કૂલમાં. ભૂતેશ્વર સ્કૂલ તાલુકો કયો લાગે છે? ભાવનગર જિલ્લો, તાલુકો ભાવનગર. અને ભૂતેશ્વર સ્કૂલના બાળકો તમે જોઈ શકો છો, પહેલા ધોરણના બાળકો છે અને ખૂબ જ શાંતિથી ભણી રહ્યા છે અને જબરજસ્ત તોફાન કરી રહ્યા છે. નાનજી સાહેબને નમસ્કાર, ખૂબ ખૂબ આભાર સાહેબ. અમે નાનજી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ સાહેબ છે, એમને આપણે સપોર્ટ કર્યો, ખૂબ ખૂબ આભાર છોકરાને ચોકલેટ આપવા માટે. ચલો ઠીક છે, હાલો પૂરું. આ સ્કૂલના દાદરા છે, જોવો એ ફર્સ્ટ ક્લાસ ગુણાકાર લખેલા છે બધાના સ્કૂલમાં. સરસ સૂર્ય નમસ્કારની પોઝિશન છે, ABCD લખેલી છે સ્કૂલમાં. છોકરાઓ ભણી રહ્યા છે. એ ચોકલેટ આવી ગઈ છે? ચોકલેટ આવી બતાવી? બાપા સીતારામ. જય બાપા સીતારામ. ભૂતેશ્વર સ્કૂલમાં અમે આવી ગયા છીએ ચોકલેટ લઈને, બાળકોને ચોકલેટ વેચવા માટે. ચલો બાળકોને ચોકલેટ વેચીએ, બાળકોને રાજી કરીએ. આવું સાહેબ, ચોકલેટ વેચો.
કોઈ જણ આપી દો વધારે વાંધો નહીં આપજો ચાલુ રાખો શું ભણાવો સાહેબ આજે શું ભણાવો અત્યારે વાંચન ચાલુ ને એ લોકોનું મારે આ અપડેશન આપવાનું છે ને બેંક અકાઉન્ટ નંબર અચ્છા આવું થાય અંદર લાવ લાવ તમારે આવી ગયું ચોકલેટ વેચવા આવ્યો તો સાહેબ છોકરા માટે વેચી શકો છો 5 એટલી બધી નથી. હાલો ચોકલેટ ચોકલેટ છોકરી નાની છોકરી શું આવે હાલો લેવા માંડો જેવા મળે આગળ પાછળ કરવા મળો ભાઈ ના કાગળ મેં કરી બહાર છે હાલો તમારે લો સર પ્રોફેસર જોડે સાહેબ બરોબર ભણાવે છે ને બધા સાથે ભણો જ ને ચોકલેટ ખાઈ મજા આવશે કે નહીં મજા આવે સારું ચાલો પછી અહીંયા હિંચકા આપણે ફિટ કરી નહીં કરે હમણાં તમારે કોઈ ચડવાનું નથી કે હિંચકા નથી ખાવાનું ઓકે અઠવાડિયું 4-5 દી રહીને રમવાનું ઓકે એટલી વાત માનજો એ તો હિંચકા બધા હાલી જાય હા ખાવા નથી આજ કેવો હતો સાહેબ ગુરુવાર ને હા મંગળવાર પછી આવે હા હા આવતા લો હાલો કોણ કોણ બાકી આ લાઈન બાકી છે પકડો 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 પકડવા માંડો યાર તમે મારું મોઢું નો જો હવે લાઈન બાકી એની પેલા ને રીતેશભાઈ આઈડી તમારે તમે આવી ગઈ હાલો લઈ લો નહીં અહીંયા મારો મોઢું એટલે ઈવડા બધાયનું મોઢું આવું જોવે ને અરે આવી ગઈ હાલો હાલો તમારે આ લાઈન કોઈ બાકી ચોકલેટ બા આવી ગયા ને બાકી હાથ ઉતરો હાલો બધાને ખૂબ છે અને ફટાફટ ચોકલેટ પછી ખાજો પેલા ભણવા માંડો હાલો બાપા સીતારામ દોસ્તો ભૂતેશ્વર સ્કૂલમાં એ જસ્ટ હમણાં જ તે બાળકોના રમતગમતના સાધનોનું ફિટિંગનું કામ પૂરું થયું છે તમે જો હું તમને બતાવી દઉં જો પાછળ 2 લસરપટ્ટી લાગી ગઈ છે એક 7 ફૂટની છે એક 10 ફૂટની છે એકદમ મજબૂત ફાઉન્ડેશન સાથે લગાડી દીધી છે જોઈ લ્યો એમાં ગેલ્વેનાઇઝ પાઇપ છે અને મજબૂત ફાઉન્ડેશન એકદમ જમીન ઉપર આવી જાય એટલો સિમેન્ટ રેતી કપચીનો મટીરિયલ નાખ્યું છે પછી આ 2 હિંચકા છે તમે જોઈ શકો છો અહીંયા જેડી ગ્રુપના બોર્ડ પણ મારી દીધા છે જો જેડી ગ્રુપ આ બીજા હિંચકો જેડી ગ્રુપ
આ 2 હિંચકા લાગી ગયા છે. ઓકે, ફર્સ્ટ ક્લાસ ફાઉન્ડેશન ફિટિંગ સાથે. ખાલી તમે એનો પાઇપ જોઈ લેજો, મજબૂત પાઇપ, બધા ગેલ્વેનાઇઝ પાઇપ છે અને સાંકળ અને પાટિયા. ચલો હવે આપણે બીજી જગ્યાએ જોઈ લઈએ. અહીંયા 4 વસ્તુ લાગી ગઈ ટોટલ પાછળ સ્કૂલના ગ્રાઉન્ડમાં. ઓકે, તમારું બધું આવી ગયું? ઓકે, અહીંયા આવી ગયા છે. આ જો મિત્રો, આ છે ઉચ્ચક નીચક 2 લગાડ્યા છે. ઓલું છે 8 સીટનું, એમાં 8 બાળકો બેસી શકે. આ છે 4 સીટનું. ઓકે, અહીંયા 2 શીશો છે. ઓલું ક્લાઇમ્બર છે, એ પણ જોઈ લઈએ. અહીંયા બહુ કાદવ કિચડ છે, તોય ચલો દેખાડી દઉં. રોક ક્લાઇમ્બર, પાછળ દોરડું છે, દોરડા ઉપર ચડવાનું, અને અહીંયા છે ફાઈબર ઉપર ચડવાનું, એટલે દિવાલ જેવું છે. સ્પ્રિંગ શીશો. ચલો મિત્રો, વ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જેડી ટેલિવિઝનને સબસ્ક્રાઈબ કરો. વ્લોગ અહીંયા પૂરો રાખીએ છીએ. જય હિન્દ.